ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી બાજરીની ખરીદી ચાલુ થતા કાંકરેજના ખેડૂતોમાં ખુશાલી જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે એફસીઆઈ ગોડાઉનમાં બાજરીની ખરીદી ચાલુ કરાતા ટેકાના ભાવથી સરકાર દ્વારા બાજરીનો ટેકાનો ભાવ 2800 ક્વિન્ટલ રાખવામાં આવેલ છે। એટલે કે 20 કિલો બાજરીના ભાવ 560 હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને બાજરીની આવક 1134 ક્વિન્ટલ ખેડૂતો દ્વારા ગોડાઉનમાં વેચાણ કરવા આવેલી છે। સાથે જ 21 ખેડૂતોએ બાજરી ગોડાઉનમાં ભરાવેલ છે અને ગોડાઉન મેનેજરનો પણ ખેડૂતો સાથે સહકાર મળી રહ્યો છે અને ઓનલાઈન દ્વારા 78 ખેડૂતોએ નોંધાવેલી હતી। ત્યારબાદ 26 ખેડૂતો બ્લોક અને 52 ખેડૂતો બાજરી વેચાણ કરી શકશે। સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી કરતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી। ત્યારે ખેડૂતોએ આગામી મગફળી રાયડાની સરકાર દ્વારા ખરીદી કરે તેવી માંગ કરી હતી। ચૌધરી મહેશભાઈ દદાભાઈ, ગામ પાદરડી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમે આ બાજરી લઈને આવ્યા છીએ। સરકારના ભાવ 560 રૂપિયા 20 કિલો કે ના છે, એટલે અમને સારું છે અને આવીને આવી ખરીદી કરે તો સારું। દદાભાઈ, ગામ પાદરડી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। બાજરી લઈને આવ્યા હતા। સરકારના ભાવ 560 માર્કેટ કરતાં વધારે મળે છે એટલે અમે ખુશ છીએ। સરકારનો આભાર માનીએ છીએ। નામ જીગરભાઈ સુથાર, ગામ ચેકલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમે શિહોરી બાજરી ભરવા આવ્યા છીએ સંઘમાં। 560 રૂપિયા સરકારી ટેકાના ભાવ ભર્યા છે, સારા છે। સરકારનો ખૂબ ખૂબ આભાર। ઓનલાઈન ક્યાં કરાવી હતી? ઓનલાઈન કરાવી હતું 3જા મહિનામાં। ભાઈ જયસુખભાઈ, ગામ પાદરડી, તાલુકો કાંકરેજ। આજે અમે બાજરી લઈને આવ્યા છીએ સંઘમાં। અમારે 560 રૂપિયા ભાવ પહોંચ્યો છે। 3જા મહિનામાં અમે નોંધણી કરાવી હતી અને અમને બજાર કરતાં માર્કેટ કરતાં 100 રૂપિયા વધારે મળે છે અને આવો ભાવ વધતો રહે સરકાર અને એમનો આભાર માનીએ છીએ। પણ રાયડો છે, મગફળી છે, એમાં સારા ભાવ વધે અને ખરીદી કરે તો ખેડૂતો બધાએ આમાં સંઘમાં ભરાવે, નોંધણી કરાવે અને બધું સારું રહે, ખેડૂતોને ફાયદો થાય, એવું સરકારનો આભાર માનીએ છીએ એવું કરે તો।